નમસ્કાર મિત્રો, તમામ મિત્રોનું ટેસ્ટ ટેક ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે। આજે આપણે નવેમ્બર મહિનાના કરંટ અફેર્સના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું। ચલો તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ આપણે। સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફાઇનાન્શિયલ ઓડિટના તાજેતરના ઉદ્ઘાટન માટે ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ દિલ્હી, બી ચેન્નઈ, સી મુંબઈ કે કોલકાતા। ચલો આપણે જવાબ જોઈ લઈએ તો મુંબઈમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફાઇનાન્શિયલ ઓડિટના તાજેતરના ઉદ્ઘાટન માટે ભારતના કેગ દ્વારા મુંબઈ શહેરને પસંદ કરવામાં આવેલું છે। પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા અનુસાર વિશ્વ બાળ દિવસ વાર્ષિક ધોરણે કઈ તારીખે ઉજવવામાં આવે છે? વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 નવેમ્બર, 20 નવેમ્બર, 1 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ? જે પણ મિત્રો જ્યારે પણ આ રેકોર્ડેડ લેક્ચર જોતા હોય ત્યારે જવાબ આપવાનો પ્રયાસ કરશો, જેથી કરીને તમને કરંટના કેટલા પ્રશ્નો આવડે છે એ પણ ધ્યાન રહે। તો અહીંયા 20 નવેમ્બરના રોજ આપણે વિશ્વ બાળ દિવસ ઉજવીએ છીએ। ચાલો પ્રશ્ન નંબર 3, વર્ષ 2025-26 માટે કર્ણાટક પ્લાન્ટર્સ એસોસિએશનના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? MC કરિયપ્પા, PK શેઠ, રવિકુમાર કે SK ગુપ્તા? તો જોઈ લઈએ આપણે જવાબ। પ્રશ્ન નંબર 3 નો જવાબ જોઈ લઈએ તો MC કરિયપ્પા। યાદ રાખજો, કરંટના પ્રશ્નો જે તમારી આવનારી પરીક્ષાઓમાં ક્યાંક આ પ્રશ્નો ઉપયોગી થશે। નાગાલેન્ડમાં યોજાનાર હોર્નબિલ ફેસ્ટિવલ 2025માં કયા દેશે પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગ આપ્યો છે? ચીન, જાપાન, રશિયા કે નેપાળ? ચલો ભાઈ, આપણે કોમેન્ટ પણ કરવાની છે, તો જોઈ લઈએ જાપાન। તો નાગાલેન્ડમાં જે યોજાવાનો છે હોર્નબિલ ફેસ્ટિવલ, એમાં પાર્ટનર દેશ તરીકે જાપાને સહયોગ આપ્યો છે। ચલો પ્રશ્ન નંબર 5, તમામ મિત્રો ખાસ આપણી સાથે જ્યારે પણ YouTube ચેનલ ઉપર જોડાય છે એ તમામ મિત્રોનો આભાર કે આજે આપણે YouTube ચેનલ ચાલુ કર્યા 1 મહિનો પણ નથી થયો અને આપણા 1000 એટલે કે 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે। તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અમારી સાથે જોડાયેલા રહેજો। અમે અહીંથી તમને તમારી પરીક્ષામાં પૂછાય એવું કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાના પૂરા પ્રયત્ન કરીશું, પૂરી મહેનત કરીશું। ચલો આપણે 5મો પ્રશ્ન જોઈશું આગળ। ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો? હમણાં આપણે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો જે 2024 મતલબ કે આપવામાં અત્યારે આવ્યો છે, પણ એ 24નું પુરસ્કાર છે। તો એ કોને આપવામાં આવ્યો છે? મિશેલ ઓબામા, મિશેલ બેચલેટ, નેલ્સન મંડેલા કે દલાઈ લામા? ચલો ભાઈ જવાબ આપશો તો જોઈ લઈએ તો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 એ મિશેલ બેચલેટને આપવામાં આવેલો છે। કરંટને લગતા જે પ્રશ્નો છે આપણે હવે નવેમ્બરથી દર મહિનાની કરંટની સિરીઝ ચલાવીશું। આવનારી તમામ પરીક્ષાઓમાં જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આમાંથી પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે। પ્રશ્ન નંબર 6, નવેમ્બર 2025માં USA કયા મધ્ય પૂર્વના દેશને મેજર નોન નાટો એલી તરીકે નિયુક્ત કર્યા છે? કયો દેશ છે? ઈરાન, કતાર, સાઉદી અરેબિયા કે કુવૈત? ચલો તમારે મિત્રોને જ્યારે પણ આ લેક્ચર જોતા હોય ત્યારે કમેન્ટ કરી અને જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર 6 નો, જેથી તમને ખબર પડે કે કેટલા પ્રશ્નોના જવાબ તમને અથવા કેટલું કરંટ તમારું અપડેટ છે, કરંટથી તમે કેટલા અપડેટ છો એ તમને જાણવા મળશે। પ્રશ્ન નંબર 7, પુરુષોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ચલો ભાઈ, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 નવેમ્બર, 19 નવેમ્બર, 10 ડિસેમ્બર કે 5 જૂન? ચાલો તમારે જવાબ આપવાનો છે તો 19 નવેમ્બર। આપણે હવે 2-3 સેકન્ડ 5 સેકન્ડ આપીશું જેથી કરીને તમે જવાબ ક્લિક કરી શકો। આપણું આ રેકોર્ડેડ લેક્ચર છે એટલે આપણે કોમેન્ટ જોતા નથી કે કોમેન્ટ કરી શકતા નથી। પુરુષોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ, અહીંયા પ્રશ્નની ભૂલ થઈ છે, પ્રશ્ન ફરીથી
એનો એ જ પ્રશ્ન આવ્યો છે. તો એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. અહીંયા કોઈ બીજો જ પ્રશ્ન હશે, પણ અહીંયા પીપીટીમાં ક્યાંક કોપી પેસ્ટ થઈ ગયું છે. પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ. ડેલ ટેકનોલોજીસ ઇન્ડિયાના કન્ઝ્યુમર અને સ્મોલ બિઝનેસ સેગમેન્ટ માટે કોને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાજકુમાર ઋષિ, આનંદ મહેન્દ્ર, કિરણ મજમુદાર કે અજીમ પ્રેમજી? ચલો ભાઈ, તો અહીંયા આપણે જવાબ જોઈ લઈએ. તો રાજકુમાર ઋષિ ડેલ ટેકનોલોજીસ ઇન્ડિયાના કન્ઝ્યુમર અને સ્મોલ બિઝનેસ સેગમેન્ટ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાજકુમાર ઋષિને પસંદ કરવામાં આવ્યા છે. ચલો પ્રશ્ન નંબર 10. બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લઈને કોણે ઇતિહાસ રચ્યો? હમણાં તાજેતરમાં જ બિહારની ચૂંટણી પૂરી થઈ, બિહાર વિધાનસભાની ચૂંટણી. તો મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, સુશીલ કુમાર મોદી કે રાબડી દેવી? અને ભાજપે કેટલી બેઠકો મેળવી? ભાજપને કેટલી બેઠકો મળી તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો ભાઈ, બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળી, એટલે કે ભાજપ કેટલી બેઠકો ઉપર વિજય મેળવ્યો? ચલો એના પછી આપણે 11મો પ્રશ્ન જોઈશું. અહીંયા આપણે પ્રશ્ન નંબરનો જવાબ જોઈ લઈશું. તો નીતિશ કુમાર, એનડીએની સરકાર બની છે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, અને એમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારને પસંદ કરવામાં આવ્યા છે અને એમને શપથ લીધા છે. ચલો પ્રશ્ન નંબર 11. ટેસ્લા ભારતમાં તેનું પ્રથમ સમર્પિત કેન્દ્ર કયા શહેરમાં સ્થાપશે? ટેસ્લા એનું પ્રથમ કેન્દ્ર સ્થાપવા જઈ રહ્યું છે, તો એ ક્યાં સ્થાપશે? ચેન્નઈમાં, પુણેમાં, ગુરુગ્રામમાં કે નોઈડામાં? ચલો ભાઈ, તો એનો આપણે જવાબ જોઈ લઈએ. તો ગુરુગ્રામ, હરિયાણા. ચલો 12મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. સ્વચ્છતા અને સેનિટેશનના મહત્વને ઉજાગર કરવા માટે વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 નવેમ્બર, 2 ઓક્ટોબર, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી? સ્વચ્છ ભારત કોન્સેપ્ટ ચાલ્યો છે, એ અંતર્ગત આપણે તમામ જગ્યાએ શૌચાલય બનાવી રહ્યા છીએ. તો એ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ આપણે મિત્રો. તો 19 નવેમ્બરે. આ પણ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે. ICRA ના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2026 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારત જીડીપી વિકાસ દર રહેવાની શક્યતા છે? એપ્રિલ માસથી નાણાકીય વર્ષ શરૂ થતું હોય છે, એપ્રિલ અને જૂન, એના પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો આ 26ની વાત છે. ચલો ભાઈ, 6.5%, 7%, 7.5% કે 8%? તો જોઈ લઈએ મિત્રો. 7% રહેવાનો અંદાજ છે, શક્યતાઓ છે કે 7% રહેશે. ચલો પ્રશ્ન નંબર 14. 24મી એશિયન આર્ચરી ચેમ્પિયનશિપનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? 24મી એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ પતી ગઈ, એનું આયોજન ક્યાં થયેલું હતું? કોલંબોમાં, ઢાકામાં, કાઠમંડુમાં કે બેંકોકમાં? ચલો ભાઈ, આપણે જવાબ આપવાનો છે. તો જોઈ લઈએ. બાંગ્લાદેશ, ઢાકા. ઢાકા ક્યાં આવેલું છે, કયા દેશનું કેપિટલ છે, એ પણ જણાવવાનું છે. ચલો 15મો પ્રશ્ન. ભારતની ઓઇલ કંપનીઓએ 2.2 બિલિયન ટન એલપીજી આયાત કરવા માટે કયા દેશ સાથે કરાર કર્યો? ભારતની ઓઇલ કંપનીઓએ કયા દેશ સાથે કરાર કર્યો? તો સાઉદી અરેબિયા, USA, રશિયા કે ઈરાક? ચલો ભાઈ, થોડો સમય આપું તમને, તમે કોમેન્ટ કરી શકો. જ્યારે પણ આ લેક્ચર જોતા હોય તો તમે કોમેન્ટ કરીને જવાબ આપી શકો કે 15મા પ્રશ્નનો જવાબ A કે B શું આવે. ચલો અહીંયા જોઈ લઈએ આપણે. તો અમેરિકા સાથે, USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ચલો ભાઈ, 15 પછી 16મા નંબરનો પ્રશ્ન. 2025ના વર્ષમાં ATP ફાઇનલ્સનો ખિતાબ કોણે પોતાના નામે કર્યો? ચલો ભાઈ, ટેનિસ ટુર્નામેન્ટ છે, તો એનો ખિતાબ કોણે જીત્યો? ફાઇનલ કોણ જીત્યું? કાર્લોસ અલ્કરાજ, યાનિક સિનર, નોવાક જોકોવિચ કે મેદવેદેવ? ચલો ભાઈ, આપણે જવાબ આપવાનો છે. 2025ની અંદર
એટીપી ફાઇનલ કોણ જીત્યું? તો જોઈ લઈએ આપણે. તો યાનિક સિનર. ચલો એના પછી પ્રશ્ન નંબર 17. ભારતીય નૌકાદળ દ્વારા કયા જહાજના ક્રેસ્ટનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું? INS વિરાટ, INS વિક્રાંત, INS માહે કે INS કોલકાતા? ચલો ભાઈ, તો જોઈ લઈએ જવાબ 17મા પ્રશ્નનો. તો INS માહે. ચલો એના પછી 18મો પ્રશ્ન જોઈ લઈએ. કયા પ્રખ્યાત ભારતીય કલા નિર્દેશકને ફ્રેન્ચ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત સિવિલિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? ભાઈ પ્રખ્યાત કલા નિર્દેશક છે અને એને ફ્રાન્સ સરકારે એટલે કે ફ્રેન્ચ સરકારે એને એવોર્ડ આપ્યો છે. તો એ કોણ છે એવોર્ડ વિજેતા? મણિરત્નમ, થોટ્ટા થરાની, AR રહેમાન, સંજય લીલા ભણસાલી? ચલો ફટાફટ જવાબ આપો. ચલો જોઈ લઈએ. તો એનો થોટ્ટા થરાનીને ફ્રેન્ચ સરકારે પ્રતિષ્ઠિત સેવેલિયન એવોર્ડ, પ્રશ્ન એ રીતે પણ પૂછી શકાય, કયો એવોર્ડ મળ્યો એનું નામ પણ પરીક્ષામાં ક્યાંક પૂછી શકે. ચલો 19 નંબરનો પ્રશ્ન છે. સરકારી જાહેરાતો માટે પ્રિન્ટ મીડિયાના દરોમાં કેન્દ્ર સરકારે કેટલા ટકાનો વધારો મંજૂર કર્યો? 20%, 25%, 26% કે 30%? કમેન્ટમાં જવાબ આપવાનો છે, તમારા માટે આપવાનો છે કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, તમને કેટલું કરંટ આવડે છે, તમે કરંટથી કેટલા અપડેટ છો. તો 26%. અને નથી તો તમારે કરંટ વાંચવાની અથવા તો આવા વિડીયો જોવાની જરૂર છે. 2025ની મોટો જીપી સિઝનની આખરી રેસ વેલેન્સિયા ગ્રાન્ડ પિક્સમાં કોણ વિજેતા બન્યું? આ તમામ પ્રશ્નો ઓક્ટોબર નવેમ્બરના છે. ખાસ કરીને બધા નવેમ્બર મહિનાના એટલે કે ચાલુ મહિનાનું કરંટ છે. જે આવનારી 6-1 મહિનામાં જે પરીક્ષાઓ લેવાશે એ તમામ પરીક્ષાઓમાં આમાંથી પ્રશ્નો નીકળી શકે છે, પરીક્ષામાં આમાંથી પ્રશ્નો બની શકે છે. માર્ક માર્કવેજ, માર્કો બેચેચી, જોર્જ લોરેન્જો કે વેલેન્ટિનો રોસી? ચાલો ભાઈ, તો 20મા પ્રશ્નનો જવાબ આપણે જોઈ લઈએ. તો વિજેતા કોણ બન્યું છે? માર્કો બેચેચી. યાદ રાખજો, વેલેન્સિયા ગ્રાન્ડ પિક્સ. ચલો એના પછી આપણે 21મો પ્રશ્ન જોઈ લઈએ. 16મા નાણાં પંચની ભલામણો કયા સમયગાળા માટે લાગુ પડશે? 16મું નાણાં પંચ કયા વર્ષ માટે છે? અને 16 તમારે કોમેન્ટ કરવાની છે. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? ચલો ભાઈ, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. 2025 થી 30, 2026 થી 31, 2024 થી 29 કે 2027 થી 32? 5 વર્ષે આપણે નાણાં પંચની નિમણૂક કરતા હોય છે, નાણાં પંચ ભલામણ કરતું હોય છે. તો 16મા નાણાં પંચનો સમયગાળો પૂછ્યો છે. તો 2026 થી 31 માટે 16મું નાણાં પંચ રચાયું. ચલો ભાઈ, 22મો પ્રશ્ન. ડાયાબિટીસના દર્દીઓ માટે ભારતનું પ્રથમ નાઇટ્રિક ઓક્સાઇડ આધારિત ઘાટ રેસિંગ કયા નામે ઓળખાય છે? ડિયાબેટિક કેર, કોલોનોક્સ, વુન્ડ હીલ કે નિટ્રો કેર? ચલો ભાઈ, 22મો પ્રશ્ન જોઈ લઈએ. એનો જવાબ શું છે? તો કોલોનોક્સ. 23મો પ્રશ્ન. 2025ના રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવશે? મતલબ ફાઇનલ લિસ્ટ આમાં શું છે, કોને આપવામાં આવશે આ એવોર્ડ? ગોપાલ રત્ન પુરસ્કાર કોના માટે આ નવો પુરસ્કાર આપવામાં આવશે? શ્રેષ્ઠ પશુ ચિકિત્સકો એટલે કે જે ઢોરના ડોક્ટર છે, પશુના ડોક્ટર છે, એમને, શ્રેષ્ઠ પશુપાલન અધિકારીઓ, પશુપાલન શ્રેષ્ઠના વિભાગમાં જે કામ કરી રહ્યા છે અધિકારીઓને, શ્રેષ્ઠ દૂધ પ્રક્રિયાના એકમો માટે કે દૂધની પ્રોસેસિંગ કરતા યુનિટ્સ માટે, કે શ્રેષ્ઠ ડેરી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને કોને ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો ડેરી અને ખેડૂતોની સહકારી સંસ્થાઓને. તો શ્રેષ્ઠ ડેરી હશે, એવા ખેડૂતો હશે કે એવી સહકારી સંસ્થાઓ હશે
જે ખૂબ સારું કામ કરી રહી છે એને ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ઇન ફ્યુચર. કયા વાવાઝોડાએ તાજેતરમાં પોર્ટુગલ અને વેલ્સમાં ભારે નુકસાન પહોંચાડ્યું? પોર્ટુગલ અને વેલ્સમાં એવું કયું વાવાઝોડું આવ્યું કે જેને ખૂબ નુકસાન કર્યું હોય? એનું નામ શું હતું? કેટરીના, વિલ્મા, ક્લોડિયા કે સેન્ડી? ચલો, ઘણા બધા વાવાઝોડા આવતા હોય દરિયા કિનારે અને બહુ જ તારાજી બહુ જ નુકસાન કરતા હોય, તો અહીંયા પણ પોર્ટુગલ અને વેલ્સમાં જે વાવાઝોડું આવ્યું અને એને બહુ જ નુકસાન કર્યું, એનું નામ શું છે એવું કહેવા માંગે છે? તો ક્લોડિયા. ચલો, એના પછી પ્રશ્ન નંબર 25. આપણે ઝડપથી પ્રશ્નો લેવાના છે. ડાયરેક્ટ 26 આવી ગયો. 24 પછી 26. 25મો પ્રશ્ન મતલબ ભૂલાઈ ગયો છે. સંરક્ષણ, સંશોધન અને વિકાસ માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કોની સાથે સમજૂતી કરાર કર્યા છે? ઇસરો, બેલ, DRDO અને HAL. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ચલો ભાઈ, જવાબ આપવાનું છે અને તમારે કોમેન્ટ કરવાની છે. DRDO નું ફૂલ ફોર્મ શું છે? DRDO નું પૂરું નામ, ફૂલ ફોર્મ જણાવો. ચલો, તમારે કોમેન્ટમાં જણાવવાનું છે આ. ચલો ભાઈ, તો આમાં ઇસરો આવશે, બેલ આવશે, DRDO આવશે કે HAL? ચલો જોઈ લઈએ જવાબ શું આવે છે. DRDO. કેટલીક કોમેન્ટો તમારા ઉપર છોડીએ છીએ, તમારે જવાબ આપવાના છે. 27માં ભારત કયા દેશમાંથી મોટા પ્રમાણમાં મસૂરની દાળની આયાત કરે છે, જે તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો છે? આમાં શું છે, આયાત ઘણી બધી પ્રોડક્ટ થતી જ હોય, પણ કોઈ વસ્તુ ચર્ચામાં ચાલતી હોય તો એને રિલેટેડ પ્રશ્ન બની શકે અથવા પરીક્ષામાં પ્રશ્ન આવી શકે. તો ભારત કયા દેશમાંથી મોટા પ્રમાણમાં મસૂરની દાળની આયાત કરે છે? ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA કે રશિયા? ચલો જોઈ લઈએ. તો અહીંયા મિત્રો તમારે જવાબ આપવાનો છે કેનેડામાંથી. ચલો, એના પછી 27 પછી 28મો પ્રશ્ન. તાજેતરના ડેટા મુજબ ઓક્ટોબર મહિનામાં ભારતમાં શ્રમ બળ ભાગીદારીનો દર કયા સ્તરે પહોંચ્યો છે? 50%, 58%, અહીંયા પોઈન્ટમાં આપ્યો છે 50.5%, 58.2%, 60% કે 55.4%? ચાલો ભાઈ, તો અહીંયા 28મા પ્રશ્નનો જવાબ આવશે 58.2%. યાદ રાખવાનું છે તમારે તમામ મિત્રોએ. 29મો પ્રશ્ન. ચંદ્રશેખર ઘોષને કઈ બેંકના નવા પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, HDFC બેંક? ચલો ભાઈ, ચંદ્રશેખર ઘોષ કઈ બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન બન્યા? તો J&K બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક. ચલો, એના પછી 30મો પ્રશ્ન. ચંદ્ર પરથી નમૂના લાવવાના ઉદ્દેશ્ય સાથે ચંદ્રયાન-4 મિશન કયા વર્ષે લોન્ચ થવાની સંભાવના છે? 2025માં, 2032માં, 2030માં કે 2028માં? ચંદ્રયાન લોન્ચ કરવાનું છે. ચંદ્રયાન ક્યારે લોન્ચ કરવાનો લક્ષ્યાંક છે? તો અહીંયા 2028 સુધીમાં. 2028 સુધીમાં ચંદ્રયાન-4 એ લોન્ચ કરશે. એનો ઉદ્દેશ્ય શું છે? ચંદ્ર પરથી નમૂના લાવવાનો, વિવિધ નમૂના એકઠા કરવાનો. પ્રશ્ન નંબર 31. નાર્કો ટેરરિઝમ નો સામનો કરવા માટે ઓપરેશન સધર્ન સ્પીયર કયા દેશે હાથ ધરવામાં આવ્યું? ઓપરેશન સધર્ન સ્પીયર કોલંબિયા, USA, મેક્સિકો કે બ્રાઝિલ? નાર્કો ટેરરિઝમનો સામનો કરવા માટે. ચલો, કેટલાક પ્રશ્નોના તમારે જવાબ આપવાના થશે. તો અહીંયા અમેરિકા, USA. એના પછી આપણે 32મો પ્રશ્ન લઈએ. કયા રાજ્યના પ્રસિદ્ધ અંબાજી માર્બલને ભૌગોલિક સંકેત GI ટેગ આપવામાં આવ્યો? ભાઈ, અંબાજી માર્બલને GI ટેગ આપવામાં આવે. તો આ દરેક મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. અંબાજીનું માર્બલ છે જે બહુ જ પ્રખ્યાત છે, એને GI ટેગ મળેલો છે.
અને તાજેતરમાં કઈ કઈ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલો છે? તાજેતરમાં કઈ કઈ વસ્તુ કે પ્રોડક્ટ જીઆઈ ટેગ મળ્યો છે? તાજેતરની વાત છે, મતલબ છેલ્લા એકાદ બે મહિનામાં મળ્યો હોય એવો, તો તમારે કમેન્ટમાં જણાવવાનું છે તમને યાદ હોય તો. ચલો એના પછી પ્રશ્ન નંબર અહીંયા જોઈ લઈએ તો રાજ્ય હતું ગુજરાત. અંબાજી ક્યાં આવ્યું? બનાસકાંઠા જિલ્લામાં. તો અહીંયા ઇઝીલી આપણને પ્રશ્નનો જવાબ આવડી જાય. એના પછી 33મો પ્રશ્ન જોઈએ. દર વર્ષે કઈ તારીખે પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીને યાદ કરવા માટે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવાય છે? નેશનલ પ્રેસ ડે 16 નવેમ્બર, 3 મે, 25 જૂન કે 10 ડિસેમ્બર? જો કે મીડિયા અત્યારે એટલું સ્વતંત્ર અને જવાબદાર પણ નથી રહ્યું, પણ એમને સ્વતંત્રતા મળે અને એમની જવાબદારી શું છે? મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે. ચલો તો જોઈ લઈએ પ્રેસ દિવસ ક્યારે ઉજવાય છે. 16 નવેમ્બર યાદ રાખજો મિત્રો, 16 નવેમ્બર. પ્રશ્ન નંબર 34મો. ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ અને 3000 રનનો માઇલસ્ટોન હાંસલ કરનાર ત્રીજા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા કે કુલદીપ યાદવ? 300 વિકેટ પણ લીધી છે અને 3000 રન પણ પૂરા કર્યા છે. ચલો ભાઈ, તો કોણ આવશે? રવિન્દ્ર જાડેજા, બાપુ, જામનગરના બાપુ. ચલો 35મો પ્રશ્ન. વિદ્યાર્થીઓના અધિકારો અને એકતા માટેનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ. રાષ્ટ્રીય પણ છે, હા, એમાં ભૂલ ના થાય. ચલો ભાઈ જવાબ આપો. 15 ઓક્ટોબર, 5 સપ્ટેમ્બર, 17 નવેમ્બર કે 14 નવેમ્બર? તો 17 નવેમ્બર. હવે તમારે જવાબ આપવાનો છે રાષ્ટ્રીય મતલબ કે નેશનલ. નેશનલ વિદ્યાર્થી દિવસ મતલબ નેશનલ સ્ટુડન્ટ ડે. નેશનલ સ્ટુડન્ટ ડે ક્યારે ઉજવાય છે? ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? ક્યારે ઉજવાય છે? તમારે જવાબ આપવાનો છે કોમેન્ટમાં. ચૌદ નવેમ્બર કયો દિવસ ઉજવાય છે? ચાચા નહેરુનો જન્મદિવસ. આપણે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ? 5 સપ્ટેમ્બર તો બધાને યાદ જ હશે. 15 ઓક્ટોબર પણ ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે. તમારે કહેવાનું છે કોમેન્ટ કરીને કોનો જન્મદિવસ છે. ચલો પછી એના પછી આપણે 17 નવેમ્બર. 36મો પ્રશ્ન જોઈએ. કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં 5મા સભ્ય દેશ તરીકે કોણ જોડાયું? કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં 5મો દેશ જોડાયો સભ્ય તરીકે. કયો દેશ? માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ કે ભૂતાન? કયો દેશ જોડાયો ભાઈ? ચલો ભાઈ અહીંયા જોઈ લઈએ તો બાંગ્લાદેશ. આપણે અડધો કલાકમાં બધા પ્રશ્નો પૂરા કરવાના છે અને રેકોર્ડેડ લેક્ચર છે, એટલે જ્યારે પણ તમે આ સેશન જોઈ રહ્યા હોય ત્યારે કોમેન્ટમાં જવાબ આપજો, જેથી કરીને તમારા કેટલા જવાબ સાચા પડે તમને ખબર પડે. વાઈ રોગ અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે કયો દિવસ નિયત કરવામાં આવ્યો છે? વાઈ રોગ 17 નવેમ્બર, 1 ડિસેમ્બર, 14 ફેબ્રુઆરી કે 7 એપ્રિલ? ચલો તો અહીંયા જોઈ લઈએ. 17 નવેમ્બર. યાદ રાખજો મિત્રો. 2025ની 30મી CII પાર્ટનરશિપ સમિટ કયા શહેરમાં યોજાઈ હતી? 30મી CII પાર્ટનરશિપ સમિટ કયા શહેરમાં? બેંગલુરુમાં, હૈદરાબાદ, ચેન્નઈ કે કોલકાતા? હૈદરાબાદમાં.
ચલો એના પછી આપણે 39મો પ્રશ્ન જોઈ લઈએ. ઓક્ટોબર 2025માં ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ દર કેટલો રહ્યો છે? 10.5%, 12.1%, 13.5% કે 11.3%? ઓક્ટોબર 2025માં તો 11.3%. ચલો 40મો પ્રશ્ન. ગરુડ 2025 આ હવાઈ કવાયત છે સૈન્યની. ભારતીય વાયુસેના સાથે કયા દેશની વાયુસેના જોડાઈ? ગરુડમાં બધાને આવડવું જોઈએ. USA, ફ્રાન્સ, જાપાન કે યુકે? ગરુડ શક્તિ પણ એ કહેવાનું છે. ગરુડ શક્તિ કવાયત એક્સરસાઇઝ કયા દેશ સાથે યોજાય છે? ભારત દેશ કયા દેશ સાથે ગરુડ શક્તિ કવાયત પ્રેક્ટિસ કરે છે? ચલો ભાઈ આનો જવાબ જોઈ લઈએ. તો ગરુડ 2025 ફ્રાન્સ સાથે. ચલો એના પછી બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકમાં બહુમતી સાબિત કરવા માટે કેટલી બેઠકો જરૂરી છે? બહુમતી સાબિત કરવા માટે કેટલી બેઠકો જોઈએ? 120, 125, 122 કે 118? ચલો આ બિહાર ઇલેક્શન બાબતે એક પ્રશ્ન. જેડીયુ જનતા દળ યુનાઇટેડ જેડીયુ આ કોની પાર્ટી છે? નીતિશ કુમારની. તો તાજેતરની જે ઇલેક્શન બિહારમાં થયા વિધાનસભામાં એમાં જેડીયુ કેટલી સીટ ઉપર વિજેતા બન્યું? સીટ જીતી. ચલો આ તમારે કમેન્ટ કરવાની છે. અને એ 10મી વખત મુખ્યમંત્રી તરીકે એમને શપથ લીધા. ચલો એક બીજો પ્રશ્ન. અત્યાર સુધીમાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે સમય સુધી રહ્યા હોય એવું કોણ? કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી કોણે પદ નિભાવ્યું કે પદ શોભાવ્યું? ચલો આ કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે. કયા રાજ્યના મુખ્યમંત્રી કે કયા મુખ્યમંત્રી હતા કે જેમને અત્યાર સુધીમાં ભારતમાં સૌથી વધારે મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ એમના નામે છે? એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં. ચલો એના પછી 42મો પ્રશ્ન. અહીંયા આપણે જોઈ લઈએ 122. બહુમતી માટે 50% એટલે કે 50% પ્લસ બેઠકો જોઈએ. તો અહીંયા 243 122 બેઠકો જે જીતે એની સરકાર બને. અહીંયા ગઠબંધનની સરકાર બની રહી છે. ચલો એના પછી 42મો પ્રશ્ન. કયા સ્વાતંત્ર્ય સેનાનીની યાદમાં ભારત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવ્યો? હમણાં મોદી સાહેબે જનજાતીય ગૌરવ દિવસને બહુ જોરશોરથી ઉજવ્યો છે અને ગુજરાતમાં પણ એની જબરજસ્ત ઉજવણી થઈ. એનું પખવાડિયું અને અઠવાડિયું ઉજવવામાં આવ્યું. તો કયા વ્યક્તિની યાદમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે? તાત્યા ભીલ, બિરસા મુંડા, સિંધુ કાન્હુ કે રાણી દુર્ગાવતી? અને ક્યારે ઉજવવામાં આવે છે એટલે કે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જનજાતીય ગૌરવ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ચલો ભાઈ આ તમારે કમેન્ટમાં જવાબ આપવાનો છે. નવેમ્બર મહિનાનું કરંટ છે તો નવેમ્બર મહિનાની કોઈ તારીખ હશે, પણ તમારે તારીખ શોધીને અથવા તો તમને યાદ હોય તો કમેન્ટમાં જણાવવાનું છે. આ તમારા માટે પ્રશ્ન. ચલો ભાઈ આપણે જોઈ લઈએ તો કોણ છે? બિરસા મુંડા. જય જોહર. ચાલો ભાઈ એના પછી 43મા પ્રશ્ન તરફ. ભારતના મહત્વાકાંક્ષી સમુદ્રયાન મિશન હેઠળ કેટલા મીટરની ઊંડાઈ સુધી જવાનું લક્ષ્ય છે? 5000 મીટર, 4000 મીટર, 6000 મીટર કે 7000 મીટર? સમુદ્રયાન મિશન સમુદ્રમાં ઊંડાઈ સુધી જવાનું છે. તો કેટલા મીટર સુધીનું લક્ષ્યાંક છે? તો જવાબ જોઈ લઈએ.
6000 મીટર. ચલો એના પછી પ્રશ્ન નંબર 44. ફેબ્રુઆરી 2026 થી વોલમાર્ટના સીઈઓ તરીકેની જવાબદારી કોણ સંભાળશે? ડગ મેકમિલન, જોન ફર્નર, સત્ય નંદેલા, ટીમ કુક. ચલો ભાઈ, ફેબ્રુઆરી 26 થી વોલમાર્ટ. ચલો 44મો પ્રશ્નનો જવાબ જોન ફર્નર. ચલો એના પછી 45મો પ્રશ્ન જોઈશું. 2025ના હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? 85મો, 90મો, 80મો, 75મો? હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ. ચાલો જોઈ લઈએ જવાબ. 45મો તો 80મો. ચલો એના પછી 46મો પ્રશ્ન. VIPO અનુસાર ભારત વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલિંગમાં કયા ક્રમે છે? પેટન્ટ ફાઇલ કરાવીએ આપણે, કોઈ પણ શોધ કરી હોય, કોઈ પણ વસ્તુ આપણે ભારતે બનાવી છે તો એને પેટન્ટ નોંધાવી પડે. તો એમાં ભારત કયા ક્રમે છે વિશ્વમાં? 6, 7, 8 કે 5? ચલો જણાવો ભાઈ, આટલી આપણને ખબર હોવી જોઈએ. 6થા ક્રમે. પહેલા ક્રમે કોણ છે ભાઈ? વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલ કરવામાં, પેટન્ટ ફાઇલિંગમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? કયો દેશ છે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ચલો એના પછી 47મો પ્રશ્ન. ઓડિશાના કયા 2 બીચને પર્યાવરણીય ધોરણો માટે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? પુરી અને કોણાર્ક, પુરી અને સુનાપુર, ચાંદીપુર અને તલસારી, ગોપાલપુર અને ઋષિકુલ્યા. બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર શેના માટે મળે છે ભાઈ? એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને ગુજરાતના કયા બીચને આવું પ્રમાણપત્ર મળેલું છે? ગુજરાતના કયા બીચને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? ચલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે આપવાનો છે. પહેલા આપણે જોઈ લઈએ તો 47માં પુરી અને સુનાપુર આ બંનેના બીચ દરિયા કિનારાને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. તો બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પર્યાવરણ ધોરણો એટલે કે બીચની સ્વચ્છતા, ખાસ કરીને ચોખ્ખાઈ અને એના ધારાધોરણ પ્રમાણે એ પ્રમાણપત્ર મળતું હોય છે. ચલો 48મો પ્રશ્ન. કેન્દ્રીય નાણામંત્રીએ નાગાલેન્ડના કયા જિલ્લામાં નવા ITI નું ઉદ્ઘાટન કર્યું? નાગાલેન્ડમાં નવું ITI બન્યું છે. ઔદ્યોગિક કેન્દ્ર કોહિમા, દિમાપુર, કિફાયરે કે મોકોકચુંગ? ચલો ભાઈ, તો 48મા પ્રશ્નનો જવાબ આપણે જોઈ લઈએ. તો અહીંયા કિફાયરે જિલ્લા છે, એ જિલ્લામાં ITI નું ઉદ્ઘાટન. કેન્દ્રીય મંત્રી કોણ છે ભાઈ? ચલો તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. હાલ કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? ચલો જવાબ આપવાનો છે. જેમને આ ITI નું ઉદ્ઘાટન કર્યું. તમારે જવાબ આપવાનો છે. 49મો પ્રશ્ન. DRDO દ્વારા વિકસિત મેન પોર્ટેબલ ઓટોનોમસ અંડર વોટર વ્હીકલનો મુખ્ય ઉપયોગ શું છે? સમુદ્રનું સંશોધન કરવું, માઇન ડિટેક્શન, માછલી પકડવી, પ્રવાસન? ચલો ફટાફટ કમેન્ટ કરો એટલે તમને ખબર પડે કે તમને કેટલા પ્રશ્નો આવડે છે. માઇન ડિટેક્શન. છેલ્લો પ્રશ્ન 50મો. તાજેતરમાં કોણે ભારતમાં US રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો? યુએસના રાજદૂત અને ભારતમાં કોણે કાર્યભાર સંભાળ્યો? એરિક ગાર્સેટી, કેનેથ જસ્ટર, એલિઝાબેથ જોન્સ કે સર્જિયો ગોર? ચલો ભાઈ અહીંયા આપણે જવાબ જોઈ લઈએ અને આ જવાબની સાથે આપણે આવું
દર રવિવારે સાંજે કેવું લાગ્યું કહેતા જજો મિત્રો. તો તમને કરંટના પ્રશ્નો કેવા લાગ્યા એ તમે કમેન્ટમાં જણાવજો. અને દર રવિવારે આપણે અઠવાડિયાનું એટલે કે વીકલી કરંટના પ્રશ્નો, જે પણ અઠવાડિયામાં કરંટની ઘટનાઓ બની છે એ ઘટનાઓના પ્રશ્નો લઈ અને દર રવિવારે સાંજે 7 કલાકે આપણે આવીશું. તો જે પણ મિત્રો જોડાયા છે, જે પણ મિત્રો નવા છે, જે પણ મિત્રો આ લેક્ચર જોઈ રહ્યા છે, તમામ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે પણ રવિવારે તમારું કરંટને લગતું લેક્ચર અહીંયા રેકોર્ડ કરીને મૂકવામાં આવે અથવા તો લાઈવ કરવામાં આવે તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય અને તમે કરંટના પ્રશ્નો પરીક્ષામાં એક પણ તમારે ખોટો ના પડે, એક પણ પ્રશ્ન મિસ ના થાય. તો તમામ મિત્રોનો આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.